નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નરેન્દ્રકુમાર ગોપાલભાઈ પટેલ છે. હું માસેરાડા ગામ તાલુકા મહુવામાં રહું છું અને અભ્યાસે MBA કરેલું છે. અને કિસાન માર્ટ નામના કન્સેપ્ટમાં અમે આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન કરીએ છીએ. અમે ખેતી માટે જેટલા જરૂરી હોય એટલા તમામ ખાતરો બનાવીએ છીએ. જેમ કે આ બાયોકમ્પોસ્ટ છે જે કાર્બનની જરૂરિયાત પૂરી પાડે છે. અને એ ઉપરાંત અમારી પાસે કીટ પણ છે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંકના બેક્ટેરિયા અને પ્લસ એમિનો એસિડ, જીબ્રેલિક એસિડ અને હુમિક એસિડ આ સ્પ્રે પણ અમે આપીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે કિસાન માર્ટના બાયોકમ્પોસ્ટના કમ્પોસ્ટ યાર્ડમાં આપણે ઊભા છીએ. સૌ પહેલાં અમે શું કર્યું કે ચોમાસામાં 310 ટ્રેક્ટર જેવા ભેગા કર્યા અને એકદમ સારી ક્વોલિટીનું ભેગું કર્યું. પછી અમે કિસાન માટે મેહુલ બાયો ઇન્ડસ્ટ્રીઝ સાથે ટાઈપ કરેલું છે. એ અમને ટેકનિકલ આસિસ્ટન્સ પૂરું પાડે છે અને એમણે અમને છે ને એરોબિક જે કમ્પોસ્ટની મેથડ કહેવાય એ મેથડ આપી. અને હવે અમે જે કમ્પોસ્ટ કર્યું એમાં શું છે કે સૌ પહેલાં આ છાણ જે એકત્ર કર્યું અને એને જે અમને ટેકનિક આપી હતી એ પ્રમાણે અમે 6 થી 8 ઇંચનો એક લેયર કરવાનો. પછી એના પર કમ્પોસ્ટના બેક્ટેરિયા નાખવાના. જેમ કે આટલો લેયર કર્યો હોય પછી એના પર અમે છે ને તો લાકડાનો વેર નાખ્યો છે. પછી એના પર ડીકમ્પોઝના બેક્ટેરિયા સ્પ્રે કરેલા, તે એકદમ હાઈ ક્વોલિટીના હોય અને 20 જ દિવસની અંદર કમ્પોઝ કરી નાખે. પછી પાછો એની ઉપર બીજો 6 થી 8 ઇંચનો લેયર કર્યો અને પછી એના પર પાછો લાકડાનો વેર નાખ્યો અને એ રીતે આખો સ્ટેપ બાય સ્ટેપ બધું કરીને એને આ રીતે કર્યું. અને એરોબિક જે કમ્પોસ્ટ કહેવાય એ પ્રમાણે અમે લોકો એને કમ્પોસ્ટની પ્રોસેસમાં આ 100% ડીકમ્પોઝ થઈ જાય એટલે એને આ રીતે ખોદી લેવામાં આવે. જે એમાં બાઇન્ડિંગ એજન્ટ તૂટી ગયો હોય, આની સ્મેલ જતી રહી હોય અને 100% ડીકમ્પોઝ થઈ ગયું હોય તો એ સારામાં સારું ખાતર કામ કરી શકે. અને પછી આ રીતે જે એકદમ જેનો ભૂકો થઈ ગયો હોય એને આ રીતે તગારામાં ભરી લેવામાં આવે છે. કમ્પોસ્ટ થયેલું મટીરિયલ એકવાર ખોદીને અને તગારામાં ભરીને પછી એમાં છે ને પથ્થર, કોઈવાર માટી, રેતી અને પ્લાસ્ટિક જેવા પદાર્થ હોય જે ડીકમ્પોઝ નહીં થઈ શકતા હોય તો તે વસ્તુ ખેતી માટે હાનિકારક હોય અથવા તો કામની નહીં હોય તો એ બધી વસ્તુ અમે આ ચારણામાં ફિલ્ટર આઉટ કરી લઈએ છીએ, મતલબ કે ચાળી લઈએ છીએ. અને આ રીતે તમે જોઈ શકો છો કે આ એક તગારું નાખવામાં આવે છે અને આ ફરતા ચારણામાં આ રીતે એકદમ નાના પાર્ટિકલ હોય એ આ રીતે નીચે છૂટા પડી જાય છે અને એનું જે મોટા જે ડીકમ્પોઝ નહીં થયેલી વસ્તુ હોય એ આ રીતે બધું બહાર નીકળી જાય છે. અને આ રીતે ફિલ્ટર કરેલું ખાતર પછી અમે લોકોને આપીએ છીએ. એક વખત આ ચારણામાં તગારું નાખે એટલે આ રીતે એકદમ ફિલ્ટર થયેલું ખાતર એકદમ 2 mm, 3 mm એવું ખાતર આ તૈયાર થઈ ગયેલું હોય. હવે આ છાણને કમ્પોસ્ટ ખાતરનો ફરક જ આ ખબર પડે છે કે એના ફાઇન્ડિંગ એજન્ટ ને આનામાં સ્મેલ બિલકુલ રહેતી નથી અને પેલો ખાતરો માટે પાક માટે એકદમ યુઝફુલ હોય. આ રીતનું એકદમ ડીકમ્પોઝ થઈ જાય અને આને આ રીતે ફિલ્ટર કરી લેવામાં આવે છે. ખેડૂત મિત્રો, જે આ રીતે ફિલ્ટર થયેલું ખાતર હોય તો આ રીતે અમે છે ને તો NPK અને Z નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝીંકના કેપ્સ્યુલ ફોર્મિંગ બેક્ટેરિયાથી અમે એનરીચ કરીએ છીએ, જેના લીધે ખાતરની એકદમ ગુણવત્તા વધી જાય છે. હવે લોકો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના તો આપી જ દે છે પણ અમે ઝીંકના પણ આપીએ છીએ કારણ કે એ પાંદડાને એકદમ લીલું કરે છે. અને આ જે બેક્ટેરિયા છે એ કેપ્સ્યુલ ફોર્મિંગ બેક્ટેરિયા છે, મેહુલ બાયો દ્વારા અમને આપવામાં આવે છે. અને આનાથી આ રીતે જો એકદમ માઇક્રો સ્પ્રે કરીએ છીએ કે જેનાથી છે ને એક કણમાં આ પહોંચતું રહે અને આની ખાતરની ક્વોલિટી એકદમ વધી જાય. એક વખત ચડાઈ જાય અને પછી એને પછી એમાંથી જે મતલબ જે ડીકમ્પોઝ નહીં થઈ શકે એવું બધું છૂટું થઈ જાય, એના પર સ્પ્રે થઈ જાય પછી આ રીતે છે ને વજન કરી લેવામાં આવે અને ખેડૂતોને 50-50 કિલોની બેગ ભરીને અમે લોકો આપી દઈએ અને આ રીતે ટેમ્પરરી સ્ટોર કરી દઈએ. મોટાભાગે તો અહીંથી નીકળી જ જાય છે
પણ ઘણીવાર પછી જો અહીંથી નહીં થતું હોય તો પછી અમે છાયામાં કે ઘરમાં કોઈ ગોડાઉનમાં સ્ટોરેજ કરી દઈએ. અને આ સામેની બાજુ ખાતર બને છે, એમાં સામે ચડાય છે અને આ બેક્ટેરિયાનો સ્પ્રે અપાય છે. અને પછી જે આ બધું ખાતર હોય છે એને અમે આવી રીતે પેલો બેગમાં, આ ખુલ્લી બેગ છે એમાં લાવવામાં આવે છે અને પછી પેલું જે સામે દેખાય છે એ રીતે અમે વજન કરી નાખીએ છીએ અને આને આવું ટેમ્પરરી આવું થપ્પી મારીને સ્ટોર કરી દઈએ છીએ. આપણે 50 કિલોની ઉપર અમે પેક કરીએ છીએ અને આ રીતે બધું હોય છે. અને પછી બ્લેક ક્લોઝર મશીનથી અમે લોકો સિલાઈ કરી દઈએ છીએ અને પછી ટેમ્પરરી આ રીતે હોલ્ડ કરી દઈએ છીએ. મોટાભાગે અહીંથી ભરાઈ જાય છે અને નહીં ભરાય તો પછી અમે લોકો ગોડાઉનમાં સ્ટોર કરી દઈએ છીએ. આ એક આપણી સામે ખુલ્લી બેગ છે, એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એકદમ બ્લેક એટલે કે કાર્બનથી ભરપૂર ખાતર દેખાય છે અને એના પાર્ટિકલ એકદમ નાના નાના છે અને બ્લેકિશ દેખાય છે, કાળું કાળું દેખાય છે. એનો મતલબ શું છે કે એ જમીનમાં જે ઓર્ગેનિક કાર્બનની જે કમી છે એને એ પૂરું કરી શકે. તમે આ જોઈ શકો કે એકદમ સારી ક્વોલિટીનું દેખાય છે. એનો કલર ને એમાં કોઈ સ્મેલ નથી આવતી મટીરિયલની, મતલબ કે બરાબર ડિકમ્પોઝ થઈ ચૂક્યું છે અને એનરિચ થઈ ચૂક્યું છે.